2027ની ચૂંટણીને લઈને કોળી સમાજ એક્શનમાં મોડમાં જોવા મળી રહી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું. પ્રવીણભાઈએ જણાવ્યું કે 2027માં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. પક્ષને જે નિર્ણય લેવો હોય તે, પરંતુ કોળી સમાજે મન બનાવી લીધું છે કે દિવ્યેશ સોલંકી ચૂંટણી લડશે. દિવ્યેશ સોલંકી યુવા નેતા છે. સમાજની હાંક પડે એટલે દોડે છે. પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના નેતા છે અને તેણી સમાજમાં જાગૃતિ લાવ્યા છે. દિવ્યેશ સોલંકી રાજકારણમાં વર્ષોથી સક્રિય છે. 2027 પછી કોળી સમાજ અને ઠાકોર સમાજના સારા દિવસો આવશે. દિવ્યેશ સોલંકીનો આવતીકાલે છે જન્મદિવસ. હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થીનીઓ જરૂરી વસ્તુઓનું આજે વિતરણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં 2027 દિવ્યેશભાઈ ચૂંટણી લડશે તેવી લાગણી છે. ખાસ કરીને દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, એટલે આપના દ્વારા પહેલાં તો એમને જન્મદિવસની શુભકામના આપું છું. અને એના જન્મદિવસના નિમિત્તે આજે લાઇબ્રેરીના 2-3 જગ્યાએ એમ ડોનેશન કરવાના છે અને અલગ અલગ પાર્ટમાં એના વિસ્તારમાં પુસ્તક પણ વિતરણ કરવાના છે. તો દિવ્યેશભાઈની જે શિક્ષણ પ્રત્યે લાગણી છે, જે સમાજને મૂળભૂત સમસ્યા છે કે શિક્ષિત થવો પડે મારો સમાજ, એ દિશામાં આગળ વધી રહ્યા છે. પછી સમૂહ લગ્ન હોય કે બીજી કોઈ પણ મેટર હોય, હંમેશા મોખરે દિવ્યેશભાઈ રહેશે આગળ. એટલે યુવા જે કોળી સમાજ છે, યુવા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ, આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે. આ અમે મન બનાવી ચૂક્યા છું કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું. આ માંગ સાથે કોળી સમાજ હંમેશા અમે આમાં તટસ્થ રહેશે. દિવ્યેશભાઈ 27માં આપણને મંત્રી, ધારાસભ્યની પણ મંત્રી તરીકે જોવા મળશે. જી.